કમળ ખીલ્યા પછી ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે। સ્વરૂપજી ઠાકોરના ગામ બિયોકમાં અલ્પેશ ઠાકોરે સંબોધન કર્યું। અલ્પેશ ઠાકોરે સાંસદ ગેનીબેન અને બળદેવજી ઠાકોરને આડે હાથ લીધા। કોંગ્રેસને જવા દો, એ તો ગાળો દેવાના, ડરાવવાના અને લલચાવવાના તેમજ તોડવાના, કોંગ્રેસ સમાજને તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે। રાધા નેસડાના 10 થી 15 ગામો નર્મદા કેનાલની રાહ જોઈ રહ્યા છે। વાવ વિધાનસભામાં રોડ રસ્તાના કામો બાકી છે। કોંગ્રેસે 5 વર્ષ વિરોધ કર્યો છે, કાગળ લખ્યો અને ટીવીમાં આપી દીધું। ગુલાબસિંહ રાજપૂતનો સ્વરૂપજી ઠાકોરને હાથ ન મિલાવવા પર અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું। દુશ્મન પણ સામે મળે તો હસીને વાત કરીને હાથ લાંબો કરીએ। ઉમેદવાર લડતા હોય ત્યારે દુશ્મન ન કહેવાય, ઉમેદવારો તો લડે। એક ભોળો ભાલો માણસ હાથ લાંબો કરે છે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી કહે છે કે ત્રીજી વાર હેટ્રિક મારવાની છે। અલ્પેશ ઠાકોર સમાજનો આભાર પણ માન્યો। બધા સમાજના લોકો સ્વરૂપજીને જીતાડવા માંગતા હોવાનું તેઓએ જણાવ્યું। વાવ અને સુઈ ગામે 46,000 મત આપ્યા। 47,000 મત બાબરે આપ્યા। આ બાબરના તમામ એ મતદાતાઓ, તમામ આગેવાનો, આ બધાનો આભાર માનવો પડે। મને ઘણા બધા લોકોના કોલ આવે કે સાહેબ ચિંતા ના કરતા। મને અંબલાલભાઈ અમીરામભાઈ નો ફોન આવ્યો, હવે 13,000 વોટે પાછળ તમે। અમીરામભાઈ કે સાહેબ ચિંતા ના કરતા। મને એક ચૌધરી સમાજમાંથી ફોન આવ્યો, અમીરામભાઈ કે સાહેબ ભલે 13,000 ચિંતા ના કરતા। કનુભાઈને અભિનંદન આપું કે 13 નહીં 14મો રાઉન્ડે ભલે થઈ જાય, જીતવાનું આપણે છે। આ પાછળનું બધું જ આપણું છે, આટલો કોન્ફિડન્સ હતો। જે આટલા બધા લોકો ચિંતા કરતા, ઠાકોર તો રાહ જોઈને બેઠા હતા કે બાબર ખુલવા દે। હું જોતો તો કોમેન્ટો કે બાબર ખુલવા દો। કોંગ્રેસને જવા દો, એ તો ગાળો દેવાના, નકારાત્મકતા, એ ડરાવાના, લલચાવાના, તોડવાના, એ સમાજ તોડવાનું કામ કરશે, લોકોને લડાવવાનું કામ કરશે, જાતિવાદ ફેલાવવાનું કામ કરશે। પણ હવે સ્વરૂપજીની જવાબદારી વધે છે, અમારી બધાની જવાબદારી વધે છે। સામે એક અહંકાર કેવો, એક સીધો સાદો માણસ, તો આપણી તો સંસ્કૃતિ છે, આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી। જયારે આ તો ઉમેદવાર લડતા હોય, દુશ્મન ના કહેવાય, ઉમેદવાર તો લડે। ચૂંટણી તે લડાતી હોય, પણ એક સામાન્ય સીધો ભોળો ભાળો માણસ એની સજ્જનતા, એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી અને બીજી વાર હેટ્રિક મારવાની છે। લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી। પાછા કોઈ એવું કે અમે આ કરીશું, તે કરીશું, અને બાબરના અંદર તો નેતા એવું કહેતા આપણે બેન કે 50% ક્યાંય નહીં। 50% ક્યાંય નહીં એટલે 95% આપીને બતાવી દીધું। 95% ક્યાંય નહીં, સ્વરૂપજી કરી દીધું। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ઝી 24 કલાક।